આજનો વિડીયો છે દોસ્તો, અમે લઈને આવ્યા છીએ પિઝાની રેસીપી. શોભનાબેન એને પહેલી વાર બનાવી છે ઘરે, બાકી મેં બહાર ખાધેલા છે પણ પહેલી વાર ઘરે બનાવી છે. તો પહેલાં સામગ્રી બતાવી દો હિતેશભાઈ, અમારા કેમેરામેન છે હિતેશભાઈ, એ પણ આવશે હમણાં. પહેલાં માખી ઉડાડો કયો કા પિઝાના બેજ છે. પછી અહીંયા જો આ બધું જે હતું એ છે આપણી પાસે ઘરે હતું એ બધું આ સંભાળ. આ છે શોભનાબેન, એનું આપણે પહેલાં બતાવ્યા હતા. શોભનાબેન છે, બોલી નથી શકતા, એ તો આપણે તમને ખબર છે, ચેનલ જ એની ચાખી. જોઈ લો કિસાન કેચઅપ, આ એડવર્ટાઈઝ નથી, કોઈ પૈસા નથી, અમારા ઘરના ગયા છે એમાં. અને જો અમે બનાવશું બેજમાંથી જે ચોપડોનો આવી, આ છે તીખા મરચાં નાખી દઈશું બધું. પછી આ છે લસણ, આ છે મરચું, જે પણ ખાવું હોય તેને. આ પણ મરચું છે, જેટલું ભાવતું એટલું નાખો. આ પણ હળદર તો ન હોય પણ તો એ થોડીક નાખી પીઝા કેવાક થાય. આ છે જીરું છે, આ છે ગરમ મસાલા છે, બહુ વધી ગયો. આ છે લક્ષ્મી મસાલા, આ છે મીઠું, આ થઈ ગયો આપણો રસ સોસ. તો અહીં તમે જોઈ શકો છો અત્યારે વઘાર લેવામાં આવી રહ્યો છે. એમાં નાખશે ડુંગળી, પહેલાં ડુંગળી વઘારવામાં આવશે. ડુંગળી કારણ કે હે ને સડે નહીં પહેલાં, એટલે ડુંગળી પહેલાં સેડવી દેવામાં આવશે. આ બંધ કરીને જો આ ચાલુ કરવામાં આવશે. આ જો ઓટોમેટિક ગેસ છે, મજા આવે એમાં. જોઈ શકો છો શોભનાબેન બધું એડ કરી રહ્યા છે અહીંયા. એમાં પણ મીઠું મરચું આદુ નો હોય. આ જોઈ શકો હિતેશભાઈ બતાવી રહ્યા છે ચીઝ, જોઈ લો બરફી ટાઈપ છે. ભાઈ રસોઈ બનાવવા લાગ્યા છે. હા, રસોઈ તો થોડું બનાવવું પડે ને આમાં. આજ હાથે બનાવીને ખાય. હા, મને આવડે જ છે દોસ્તો, રોટલા શાક બધું બનાવતો જ તે. 1 વર્ષ 1.5 વર્ષ બનાવ્યા, પછી માસી રાખી લીધા, માસી બનાવવા આવતા હતા. અને અત્યારે ઘર છે. નહીં સારું જ, મારા દોસ્તાને હજી યાદ છે મારા રોટલા પેટમાં દુખવા મળતો ખાતા. પછી પીઝા સોસ આવે એ લગાડવામાં આવી રહ્યો છે, જે અમે હેન્ડમેડ એટલે કે હાથે બનાવેલો છે. જોઈ લો, પીઓ બહુ સુગંધ બહારથી આવી ગઈ છે. ખૂંચો આવી ગયા છે, આ સંભારાની સુગંધ આવી ગઈ છે. कैमरामैन पिज्जा खाएगा खुशाबेन. आयु देर से आए, दुरुस्त आए, आया पर ये नहीं चलेगा, ये बहुत घाटा हो रहा है. શું કરી રહ્યા છો તમે? શું કરી રહ્યા છો ખુશીબેન? દાંત કાઢી રહ્યા છે ખુશીબેન. હાલો, તો અમને નાનું લાગ્યું, અમે આ મોટા ઓલામાં મૂકી દીધા છે પીઝા. મોટા ગેસમાંથી મૂકી દીધો. એ નાનો છે, આમાં 3 ગેસ આવે, 2 નાના, 1 મોટો, વચ્ચેનો મોટો આવે. આમાં એલપીજી ચાલે, બીજો હેન્ડમેડ એટલે કે હાથોથી બનાવેલું આ ઓવન છે અમારું. હમણાં જોજો પીઝા મસ્ત નીકળ્યો. ક્યાં બાળી નાખશો? પીઝો બળી ગયો. ઓહો, ધુમાડા કાઢી ગયો તો પીઝો બળી ગયો નીચેથી. હાથ બાળી નાખ્યો દોસ્તો. પીઝા ન ખવાય કોઈ દી. હાથે વેસાતા લઈ લે 200 ના, પણ આ ન કરાય. જો તમે, અમારી પાસે રોબોટ છે એટલે કે ટેન્શન નથી. પીઝા સેન્ડવિચ થઈ રહ્યા છે, કારણ કે અમારી પાસે ઓલું બીજું ઓવન નતું ને, એટલે કારણે અમે પીઝા સેન્ડવિચ જોઈ લ્યો. આજ તમને પણ જોવા મળશે કે આજ નવીન પ્રકાર, હા, ગુજરાતી ઇનોવેશન જુગાડું નવું નામ બહાર પાડ્યું છે. અમે પીઝા સેન્ડવિચ બનાવી રહ્યા છીએ. હમણાં જોઈજો, કાં તો બળી જાય. જો દોસ્તો, તો અવાજ આવે તમને? જો બોલવા મીડા પીઝા બોલવા મીડા. પીઝા સેન્ડવિચ તૈયાર. નીકળો પીઝા બહાર. ઓહો, આ તો સેન્ડવિચ જ થઈ ગઈ. જો બધી બાજુથી લોસા પડી રહ્યા છે. આમાં પણ મને એવું લાગે છે સક્સેસ નો ગયું પડી જાય છે, એટલે અમે બંધ નહીં કરીએ. અમે આવવાનું રાખશું ખુલ્લું સેન્ડવિચ. ઓપન પીઝા સેન્ડવિચ. અહીં જોઈ શકો છો અમારા નાની બા. જો અહીં નાની બા અહીં જો ક્યાં છે, ક્યાં હો ગયા દેખતે પીઝાની સુગંધ આવી ગઈ છે. અને જો આ પીઝા ખાશે નાની બા, ટેસ્ટ કરો. તમારા સાથે શુભ મુહૂર્ત કરશું. ખાવ ચાલુ કરો. શરીર લાવો ગયો ગા. હાલે મારવા નહીં, ખાવા હાટું. હાલો દે, આઈને દે. જો આજ નાની બા ખાઈ રહ્યા છે અમારા અહીંયા પીઝા. તો કેવું લાગે છે? તમારા રિવ્યુ દેશો નાની બા? એ બળી ગયું. ખાવ. તો અહીં જોવો અમારા નાની બા ખાઈ રહ્યા. બોલવાનું છે, આ ખાવા નથી. બોલો, કેવું લાગી રહ્યું છે? સારું છે.
જો આ કેમ વખાણ લાગે? કર્યા બે છે. કાંઈ બાળી દીધું એ. ઈ ન જો ઈ ન જો ઓય યાર ઈ નહીં બતાવો. આ ટેસ્ટ કરો આ ખાવ ઈ મૂકી દો ઈ મૂકી દો આ મૂકી દો આ ખાવ જો આ હારો છે. આ ખાવ તો કેમ છે હા કેવું થાય કેવું થાય પેલા ખાઈ લેવા દો આઈને નિરાંતે ના. હજી ખાધા પહેલા કેવું હા. લાગી ગયું છે? આ મીઠું લાગે ભાઈ. જો કેવું લાગે હા સારું લાગે. કેવું આમ સારું એટલે આમ સ્વાદ કેવો આવે છે સારું લાગે. સ્વાદ કેવો આવે આમ કેવો આવે આઈને થોડા કાનમાં તકલીફ છે એટલે મને સ્વાદ કેવો આવે આમ આઈ હા સ્વાદ કેવો આવે આમ હું ખાતા એવું લાગે બટેટા રીંગણા મરસા હા સારી આવે. બધું ખાતા એવું લાગે ને હા બધી. એમ બધું નાખેલું છે હા રિવ્યુ અમારા હિતેશભાઈ પહેલા દે છે નહીં પીઝા તો સારા બન્યા છે પણ થોડુંક આપણે ગરમ કરવા માટે ઓલું નતું. ઓવન નતું ઓવન નતું. ખબર બેને કે પીઝા બની ગયા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો બાય બાય જય માતાજી જય માતાજી.